એ કોકી, હા બોલો. આ ડાયમંડની રિંગ ચેવી હે? અત્યારે તમને છે ડાયમંડની રિંગ જોવાનું હુજ્યું હો. બકા અત્યારે જમાનો એવો હો, કોકનો કોક આપીએ ને તો કોક મળે. આવી હોનાની કે ડાયમંડની વસ્તુ આપીએ ને તો પ્રેમ વધારે મળે. હા એ વાત તમારી સાચી હે કે તમે આ બધી વસ્તુ આપો ને તો પ્રેમ વધે. એ બધો લવારા મેલતું અને આ રિંગ ચેવી એ કે ચેવી હે કે મસ્ત હન. આ તો મંગાઈ દઉં. કેટલાની હે? ખાલી 93,000 રૂપિયા. હો બાપા રે, 93,000 રૂપિયા? આટલી બધી મૂઘી? અલ્યા પ્રેમમાં મૂઘું સસ્તું ના જોવાનું હોય, ભાવ જોવાનો હોય, ભાવ. એ તો ભાવ જોઉં હું. અલ્યા એ ભાવ નહીં, મનનો ભાવ જોવાનો હોય. હા એ તો તમાર મન તો સારું હો. સારું હે ને? ઓહો. આ તો બસ તાર મંગાઈ દઉં, પણ મને એમ કે ખાવાનું બનાવ્યું. ખાવામાં ખીચડી બનાવતી હતી પણ હવે તમને ભાવે નહીં, બનાવી દો. આ તો મને તો પનીરની સબ્જી અને પરોઠા ભાવે, બનાવી દે. હા તે બનાવી દો. હો. હા અને આ મંગાઈ દઉં. હા મંગાવી દો. તમને વધુ ના હોય તો. મને ગોડા કોઈ વાંધો નહીં, હું તો મંગાવવા માટે આવ્યો તો. એ આ મંગાઈ દીધી બરાબર. હા અને હું કહેતો તો હજી બેન આવે, આ તે બેન આવે ને યોન માટે આ રિંગ મંગાવીએ. જેમ કે ખાસ્યા દાડાથી બેનને કોઈ આપ્યું નહીં, અને બેન ખાલી હાથે ઘેરથી જાય ને સારું ના લાગે, એટલે આ રિંગ યુવાન આપી દઈશું. અને ખાવાનું જલ્દી કરજે, મોડું થાય. હવે તો ખીચડી જ બનશે. ખાવી હોય ને તો ખાજો, નકર જો તમારા બુનના ઘેર. અમન તો કદી બગસરાનું એ કોઈ લઈ આપ્યું નહીં, અને બેનના માટે ડાયમંડની રિંગ. Oh my god.